નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી, ડીબી હાઈસ્કૂલ પલસાણા. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 3ના 1 થી 7 દાખલા, વિભાગીના 1 થી 7 દાખલા જોઈએ. હવે આપણે દાખલો નંબર 8માં જોઈએ. તો 8મા દાખલાની અંદર આપણે રકમ વાંચી ત્યારે પાઠ્યપુસ્તક સાથે રાખી. પાઇપ બનાવતી એક ઉત્પાદિત કંપનીના ઉત્પાદિત થતી પાઇપનો વ્યાસ 20 મિલીમીટરથી 22 મિલીમીટરનો હોય તો તે કોઈ એક ચોક્કસ સમૂહના ગ્રાહક દ્વારા સ્વીકાર્ય થાય છે. એટલે સ્વીકાર્ય ક્યારે બને? 20 મિલીમીટરથી 22 મિલીમીટર વચ્ચે હોય તો. ઉત્પાદિત થતી એ સિવાયને એટલે 20 કે 22ની લિમિટની બહાર જાય એટલે તે સ્વીકાર્ય નથી. સ્વીકાર્ય ક્યારે? 20થી 22માં આવવું જોઈએ. ઉત્પાદિત થતી પાઇપના વ્યાસનું પ્રમાણિત વિચલન 4 મિલીમીટર છે અને ઉત્પાદિત થતી 70% પાઇપનો વ્યાસ 19.05 મિલીમીટરથી વધુ હોય તો ઉત્પાદિત થઈ પાઇપના વ્યાસનો મધ્યક શોધો. જો આપણે આગલા દાખલામાં સિગ્મા શોધ્યું, હવે શું શોધવાનું? મ્યુ. ગણતરી સેમ જ, મ્યુની જગ્યાએ સિગ્મા શોધવાનો, એટલો જ ફરક છે. બરાબર. પ્રમાણિત વિચલન અહીંયા આપ્યું ત્યારે આગલા દાખલામાં પ્રમાણિત વિચલન નહીં આપેલું હતું, શોધવાનું હતું અને મધ્યક આપેલું હતું. અહીંયા પ્રમાણિત વિચલન આપ્યું છે, મધ્યક શોધ. ગણતરી સેમ જ, અત્યાર સુધી જે આવ્યા ઊંધા દાખલા પેલા કોષ્ટક મળતું છે તેના જ જેવું સેમ જ Z1 શોધવાનું અને ગણતરી કરવાની. આગળ કીધું તો આવડું જોઈએ. આગળ કીધું છે ઉત્પાદિત પાઇપના વ્યાસનો મધ્યક તેમજ કંપની દ્વારા ઉત્પાદિત થયેલ પાઇપનો ચોક્કસ સમૂહના ગ્રાહક દ્વારા અસ્વીકાર્ય પાઇપની ટકાવારી પણ શોધો. અસ્વીકાર્ય એટલે સ્વીકાર્ય શોધી કાઢે તેને એકમાંથી બાદ કલાકે જે સંભાવના હતી અસ્વીકાર્ય કહેવાય. એ તો પછીની વાત. પહેલાં આપણને મધ્યક જોઈશે. મધ્યક વગર આપણે આગળ ગણાય નહીં. આપણને પહેલાં મધ્યક શોધવા કીધું છે. તો આપણે ગણવાની શરૂઆત કરીએ. આપણને કીધું છે 20 મિલીમીટરથી 22 મિલીમીટર. મધ્યક વ્યાસનું પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 4, મ્યુ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર. બીજું શું આપ્યું છે? 70% પાઇપને લખ્યું છે 70% પાઇપનો વ્યાસ 19.05 મિલીમીટરથી વધુ હોય તો બરાબર. એટલે વધુ હોય એટલે PX 19.05 મિલીમીટરથી વધુ એટલે ગ્રેટર દેન 19.05. એની સંભાવના આપણને આપી દીધી કેટલી? 70%. એટલે 70/100 એટલે 0.7. ચાલો, તો આપણે પહેલું આપણું પ્રામાણ્ય ચલ એક્સને પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવતા. ચાલો, ઝેડમાં ફેરવી કરે તો શું થાય? Z1 = x1 - મ્યુ ભાગ્યા સિગ્મા. x1 આપણે આપેલા છે કેટલા? 19.05. મધ્યક આપણને આપ્યા નથી, શોધવાના છે. સિગ્મા આપી દીધા છે કેટલા? 4 આપ્યા છે. ચાલો, આને પરિણામ નંબર 1 આપવાનું. લખવા માટે P x > 19.05 બરાબર P Z > Z1. જો આપણને અહીંયા Z1 પૂરેપૂરો મળ્યો નથી, Z1 મળે તો આપણને મળી જાય છે 0.70. બરાબર. એટલે PZ > Z1 બરાબર 0.70 આવે. ચાલો, તો હવે જુઓ, Z કેવો છે? Z1 કરતાં મોટો છે, 0.5 કરતાં મોટો છે. એટલે Z1 એટલે ગ્રેટર દેન એટલે જમણી બાજુ જવાનું. જમણી બાજુથી શરૂઆત કરવાની. 0.5 કરતાં મોટો એટલે ડાબી બાજુ આવે. એટલે એની આકૃતિ કેવી આવશે? આ રીતની આકૃતિ દોરી ફરજિયાત છે. એટલે Z = 0, -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી. ગ્રેટર દેન છે 0.7 છે એટલે કઈ બાજુ આવશે? જમણી બાજુ. એટલે આપણે અહીંયા Z1 ક્યાં આવવાના? આટલે મળશે. 0.7 છે, 0.5 કરતાં નાના હતા તો જમણી બાજુ જ આવતે. આ ડાબી બાજુ આવવાનું. એટલે Z1 જે મળે આપણે ડાબી બાજુ મળે એટલે ઋણ આવશે. બરાબર. એ તો પછીની વાત. ચાલો, તો હવે આને લખવું હોય તો આ વત્તા આટલો ભાગ વત્તા આટલો ભાગ 0 લખવું જ પડે. એટલે એને લખવું હોય તો P Z1 <= છે Z <= 0 આટલો ભાગ વત્તા P 0 <= Z ઇન્ફિનિટી બરાબર કેટલા છે? 0.7 આપેલા છે.
ચાલો આની સંભાવના આપણને ખબર નથી, આ શોધવાની છે Z1 વત્તા આપણને પ્લસ ઇન્ફિનિટી સુધી કેટલી આવે 0.5 બરાબર 0.7 એટલે પી Z1 લેસ દેન ઇક્વલ ટુ જે લેસ દેન ઇક્વલ ટુ 0 બરાબર 0.2 એટલે 0.2નો ઝેડ કોષ્ટકમાં ઉલટું જોવાનું તો લખવાનું 0.2 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા Z1ની કિંમત, ચાલો જોવાની ઝેડ કોષ્ટકમાં આપણે ઉલટું જોવાની છે તો Z1ની કિંમત આપણને ક્યાં મળે એ આપણે જોવાનું છે. Z1ની કિંમત 0.52 અને 0.53ની વચ્ચે મળે છે. Z1ની કિંમત 0.52 અને 0.53ની વચ્ચે મળે છે. તેથી Z1ની કિંમત નીચેના કોષ્ટક પરથી મેળવીશું. ચાલો નીચેના કોષ્ટક પરથી એટલે કોષ્ટક પરથી સંભાવના અને Z1. ચાલો 0.2 ક્ષેત્રફળ પહેલાંની અને 0.2 ક્ષેત્રફળ પછીની ને સરેરાશ નજીકની બરાબર. ચાલો સંભાવના આપણે કેટલી છે તો ઝેડ કોષ્ટકમાં જુઓ 0.52 આગળ કેટલી મળે છે તે જોઈએ અને 0.53 આગળ કેટલી મળે છે તે જોઈએ. 0.52 આગળ 1985 અને 0.53 આગળ 2019 એટલે 0.1985 અને 0.2000 બરાબર. અને અહીંયા મળે છે આપણને એનું ક્ષેત્રફળ 0.52 અને 0.53. ચાલો બેની સરેરાશ જોઈએ તો બેની સરેરાશ એટલે 1985 વત્તા 0.2000 ને કેટલા આવ્યા 19 આવ્યા છે, અહીંયા 19 છે એટલે 2019 એટલે બેનો સરવાળો સરેરાશ કિંમત શોધવાની ભાગ્યા 2 એટલે આવે 2002 એટલે 0.2002 બરાબર. એટલે અહીં 0.525 તો આ આપણે શું મળે 0.525. આ ત્રણમાંથી નજીકમાં કઈ છે? આ 15નો ફરક, આ 19નો ફરક અને આ કેટલા 2નો ફરક. એટલે કઈ આવે 2002 નજીકની કિંમત લખવા માટે ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે 0.2 ક્ષેત્રફળ માટે નજીકનું ક્ષેત્રફળ 0.2002 છે. તેથી Z1ની કિંમત 0.525 થશે. પરંતુ Z1 એ આકૃતિમાં ડાબી બાજુ છે માટે Z1 બરાબર -0.525 એટલે -0.525 આવે. આ -0.525 આવે એ કિંમત આપણે ક્યાં મૂકીએ? પરિણામ નંબર 1માં તો લખીએ. માટે પરિણામ 1માં Z1ની કિંમત મૂકતા. ચાલો પરિણામ 1 એટલે આપણે અહીં શોધેલું કયું Z1 બરાબર, ફરીથી લખીએ Z1 બરાબર 19.05 માઇનસ મ્યુ ભાગ્યા 4. ચાલો Z1 આવ્યા -0.525 19.05 મ્યુ ભાગ્યા 4. આ 4 આ બાજુ જાય એટલે 4 આ બાજુ જાય એટલે કેટલા થાય 4 વડે ગુણીએ તો 0.525 ગુણ્યા 4 એટલે -2.1 બરાબર 19.05 માઇનસ મ્યુ. આ મ્યુ આ બાજુ આવે, આ 2.1 આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 19.05 વત્તા 2.1 એટલે કેટલા આવે 21.5
15 એકમ આપેલો છે એટલે મિલીમીટર, એટલે મ્યુ બરાબર કેટલો મળે 21.15. પણ આપણને આગળ કીધું છે દાખલાની રકમમાં કે પાઇપનો વ્યાસ 2020 મિલીમીટરથી 22 મિલીમીટરનો હોય તો ગ્રાહક દ્વારા સ્વીકાર્ય થવાની સંભાવના, તો અસ્વીકાર્યની શોધો એમ કીધું. તો અસ્વીકાર્ય માટે પહેલાં સ્વીકાર્ય માટે શોધીએ અને જેની જે સંભાવના આવે તેમાંથી એકમાંથી બાદ કરીએ તો આપણને શું મળે? અસ્વીકાર્ય મળી જાય. લખેલું છે એટલે કે પાઇપનો વ્યાસ 20 મિલીમીટરથી 22 મિલીમીટરનો હોય તો ગ્રાહક દ્વારા સ્વીકાર્ય થવાની સંભાવના. આ શોધીએ તો આપણને અસ્વીકાર્યની છે, આ સ્વીકાર્ય છે 20 થી 22 હોય એટલે આપણને શું આપે છે? PX. આ P20 લેસ ધેન ઇક્વલ ટુ X લેસ ધેન ઇક્વલ ટુ 22 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આ X1 આ X2 તો લખીએ પ્રામાણ્ય ચલ Xને પ્રામાણ્ય ચલ ઝેડમાં ફેરવતા. તો ફેરવીએ તો Z1 ઇઝ ઇક્વલ ટુ X1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. આ સિગ્મા છે બરાબર. ચાલો X1 કેટલા આપણે આ X1 કહેવાય અને X2 એટલે 20 માઇનસ 21 પોઈન્ટ મ્યુ આપણે શું થાય 21.15 આવ્યા એટલે 21.15 ભાગ્યા સિગ્મા તો આપણને 4 આપેલા તેવી રીતે Z2 બરાબર X2 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. X2 કેટલા આપેલા છે 22 માઇનસ 21.15 ભાગ્યા 4 એટલે 20માંથી 21.15 જાય, 20માંથી 21.15 જાય એટલે આપણે આવે માઇનસ 0.2875 બરાબર, એટલે લગભગ 0.29 બરાબર લખવું પડે કેમ કે 4 આંકડાની આપણને સંખ્યા મળતી નથી એટલે 1.7 છે એટલે 1 ઉમેર એટલે 8 થઈ જાય. તેવી રીતે 22 માઇનસ 21.5 એટલે એ આવશે 0.21. ચાલો તો આપણે આ કિંમતો આપણે જોવાની છે તો લખીએ માટે P20 લેસ ધેન ઇક્વલ ટુ X લેસ ધેન ઇક્વલ ટુ 22 ઇઝ ઇક્વલ ટુ P ચાલો ઝેડમાં માઇનસ 0.29 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.21. તો આપણે એની આકૃતિ દોરીએ. પી કેવો આવ્યો છે માઇનસ ને Z1 માઇનસ ને Z2 પ્લસ આવ્યો એટલે ડાબી ને જમણી બાજુ બંને આવશે એટલે આકૃતિ આ રીતે Z ઇઝ ઇક્વલ ટુ 0 Z1 0.21 ને આ આવે 0. ને આ 0.29 ને આ 0.21. આની આપણે સંભાવના શોધવાની છે તો શોધીએ. એને લખવું હોય તો આટલો ભાગ વત્તા આટલો ભાગ એટલે P માઇનસ 0.29 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે માઇનસ 0.29 થી 0 અને 0 થી 0.21 એટલે પ્લસ આ બધું જવાનું છે જમણી બાજુ એટલે P 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0.21. ચાલો 0.29 માટે ઝેડ કોષ્ટકમાં જોઈએ તો આપણને કિંમત મળે 0.1141. 0.2નું 9માં જોવાનું ખબર છે કહેવાની જરૂર નથી અને 0.21 માટે 0.0832 એટલે સંભાવના થાય આપણી 0.1973. તો ગ્રાહકો દ્વારા પાઇપ સ્વીકાર્ય થાય તેની સંભાવના આવી ગયા તો બરાબર. માટે ગ્રાહકો દ્વારા પાઇપનો સ્વીકાર થાય તેની સંભાવના બરાબર 0.1973 આવી ગઈ બરાબર. ચાલો તો હવે અસ્વીકાર્ય જોઈએ છે આપણે તો પણ પાઇપ અસ્વીકાર થાય તેની સંભાવના બરાબર 1 માઇનસ 0.1973. એકમાંથી બાદ કરી નાખવાના એટલે 0.8027 બરાબર. તો આ અસ્વીકાર્ય પણ આપણને કીધું છે ગ્રાહકને અસ્વીકાર્ય પાઇપની ટકાવારી શોધો તો ટકાવારી બરાબર સંભાવના ગુણ્યા 100 આગળ આવી જ ગયેલું છે. જે આવે સંભાવના તેને 100 વડે ગુણી કાઢવાનું એટલે આપણે 80.27 એની ટકાવારી છે. ચાલો ખૂબ ખૂબ આભાર. આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. આપણે સિગ્મા શોધીએ કે મ્યુ શોધીએ કે X1 શોધીએ કે X2 શોધીએ કે જે કંઈ શોધીએ કે મ્યુ શોધીએ બધા માટે ગણતરી એક સરખી જ આવે છે.
હવે D1 શોધવાનું આવે કે D2 શોધવાનું કે બધામાં સેમ જ Z1 ઉલટું જ જોવાનું આવે છે. એટલે આના પછીનો જે દાખલો કરો છે આપણે કેવો છે દશાંશક શતાંશક વાળો, પણ દશાંશક શતાંશકમાં આપણે હંમેશા PX ≤ જ લખવાનું. કોઈ પણ હોય, દશાંશક હોય, શતાંશક હોય કે ચતુર્થક હોય કે બધામાં PX ≤ જે આપેલું P25 તો P25, P40 તો 40, જે આપેલું હોય તે રીતના લખવાનું. તો જોઈએ આપણે દાખલો નંબર આગળનો જોઈએ છે સ્વાધ્યાય, તે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, ખૂબ ખૂબ આભાર.